સ્ટુડન્ટ હેલો એવરીવન। તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરતા હતા આલ્કોહોલની બનાવટની, રાઈટ? અને એમાં મેં તમને વાત કરેલી હતી રિડક્શનની। ઓકે, તો એ જે રિડક્શન છે એના દ્વારા કઈ રીતના આલ્કોહોલ છે એ બનાવી શકાય એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં તો તમારી ટેક્સ્ટ બુકની અંદર છે એ જે પ્રમાણે આપેલું છે એની વાત કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા ઓકે, આ કેટલામી મેથડ થાય યાદ કરો જી। સૌથી પહેલી મેથડ જોઈ હતી આલ્કિનમાંથી, બીજી મેથડ જોઈ હતી આપણે શેમાંથી યાદ કરો? ગ્રિગ્નાર્ડમાંથી। ઓકે, ત્રીજી મેથડ જોઈ હતી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એમાંથી, બરાબર? આલ્કિનનું BH3 હારે રિએક્શન B2H6 સાથે રિએક્શન કરતા હતા આલ્કલાઇન મીડિયામાં H2O2 ની સાથે। ત્રણ મેથડ જોઈ હતી, આ ચોથી મેથડ રિડક્શન દ્વારા, બરાબર? તો મિત્રો આપણને બહુ સારી રીતે ખ્યાલ છે કે જ્યારે આલ્ડીહાઇડનું જ્યારે સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 સાથે પ્રક્રિયા કરાવીએ, આવડો આ કયો પદાર્થ છે? રિડક્શન કરતા। રિડક્શન કરતા કોને કહેવાય? તો કે સામેવાળાનું રિડક્શન કરી રિડક્શન કરતા। તો આમાંથી શું બનશે યાદ કરો? RCH2OH, બરાબર? આપણે આ બોન્ડ તોડીને એક હાઇડ્રોજન અહીંયા RCH2OH, બરાબર? એકાદો આલ્ડીહાઇડ લઈ લઈએ આપણે, માની લો કે આવું છે CH3CH ડબલ બોન્ડ O, રિએક્શન કરાવો NaBH4 સાથે, રિડક્શન કરતા છે કેવો? યાદ કરો જી, સોડિયમ બોરોહાઇડ્રેટ પ્રબળ છે કે નિર્બળ? યસ, સાચા છો, નિર્બળ, બરાબર? બધાનું રિડક્શન નહીં કરી શકે, આલ્ડીહાઇડ કીટોન અને એસાઇલ હેલાઇડનું રિડક્શન કરી શકે। તો આમાંથી શું મળશે? CH3, હમણાં એની પ્રેક્ટિસ છે એ કરાવીશ, CH2OH, રાઈટ? પછી ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવું છે C ડબલ બોન્ડ OH, અહીંયા સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4, શું થાય? અહીંયાથી અહીં કાર્બન છે ને C ડબલ બોન્ડ O, એટલે અહીંયા શું આવશે? CH2OH, ક્લિયર? ઓકે, ચાલો પછી હવે મને એક આન્સર આપો, જો આલ્ડીહાઇડનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વારા થતું હોય, કીટોનનું રિડક્શન જે છે એ સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વારા થઈ શકતું હોય, તો શું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા આનું રિડક્શન ન થઈ શકે? બિલકુલ થઈ શકે, બરાબર? તો આપણે આ લીધા હતા આલ્ડીહાઇડ, હવે લઈ લઈ થોડાક કીટોન, બરાબર? કીટોન એટલે માની લો કે તમારી પાસે આવું છે કંઈક RCR ડબલ બોન્ડ O, બરાબર? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લઈ લઈએ LiLH4, આ પણ શું છે મિત્રો? રિડક્શન કરતા। શું બને? RCOH, આ ઓક્સિજનનું બોન્ડ ઓપન થયો, એક હાઇડ્રોજન અહીંયા આવશે અને એક અહીંયા શું બચશે? આલ્કાઇલ ગ્રુપ। બોલો ક્લિયર? 2 ડિગ્રી આલ્કોહોલ બને આ કીટોનમાંથી, અને આલ્ડીહાઇડમાંથી ઓલવેઝ કયો આલ્કોહોલ બનશે? પ્રાઇમરી। ઓકે, એટલે આપણી પાસે એસિટોન છે, અહીં CH3, અહીંયા CH3, એસિટોન, અથવા તો આને શું કહેવાય? પ્રોપેનોન। કીટોન એટલે કે પ્રોપેનોન। આપ જો અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વાપરી શકો, સોડિયમ બોરોહાઇડ્રેટ પણ વાપરી શકો, રાઈટ? તો સોડિયમ બોરોહાઇડ્રેટની ઘણી બધી ચર્ચા કરી લીધેલ છે, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લઈએ તો શેમાં કન્વર્ટ થાય? OH, આવું થાય, ક્લિયર છે? બરાબર? તો આ આપણે ચર્ચા કરેલી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ। ઓકે, પછી આવે છે ગ્રિગ્નાર્ડ, કે જેની આપણે ચર્ચા છે ઓલરેડી કરી ચૂક્યા છીએ। ઓકે, તો આલ્ડીહાઇડ કીટોન, ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ અગત્યની વાત, હવે
કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોક્સિલિક એસિડના રિડક્શન દ્વારા બરાબર. તો યાદ કરો, કાલ કાર્બોક્સિલિક એસિડ માટે એક આપણી પાસે વન મેન આર્મી એક હતો રિડ્યુસિંગ એજન્ટ. કોણ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર. તો કાર્બોક્સિલિક એસિડ એટલે તમારું કંઈક આવું થાય, RC≡OH. બરાબર. તો લા હારે રિએક્શન કરો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હારે, તો શું થશે? આથી બનશે RCH2OH. બરાબર. મેં તમને કીધું ક્યાં સુધી રિએક્શન લઈ જવાની? આલ્કોહોલ સુધી. અહીંયાથી શું દૂર થાય? પાણી. બરાબર. ઓકે, એટલે આની સાથે પાણી પણ જોશે, હાઇડ્રોલિસિસ પણ કરવું પડશે. આ બધાય સાથે એક્વિયસ છે લિથિયમ બોરોહાઇડ્રેટ લેવો પડે, સોડિયમ બોરોહાઇડ્રેટ એક્વિયસ લેવો પડશે. આ બધાયમાં પાણીની જરૂર રહેશે. બરાબર. આ ભૂલતા નહીં. બધાયમાં છે એક્વિયસ ફોર્મમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે, સોડિયમ બોરોહાઇડ્રેટ છે, લેવાના અને રિએક્શન કરાવવાની. બનશે શું? આલ્કોહોલ. બરાબર. કાર્બોક્સિલિક એસિડમાં એકાદું ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે એમ કહું, CH3COOH એસિટિક એસિડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વિથ હાઇડ્રોલિસિસ. બોલો શું મળે? CH3CH2OH. વિષય પૂરો. હાલો પછી શું મળે? આવું થાય CH2OH. ક્લિયર છે? ઓકે, ડન. હાલો પછી આપણે આગળ જોઈએ કે હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ને, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ ખૂબ જ મોંઘો પ્રક્રિયક છે. કેવો? મોંઘો પ્રક્રિયક છે. બનાવવો છે એ કોસ્ટલી છે. તો હવે કાર્બોક્સિલિક એસિડ માટે જો મોટા ધોરણે વધારે પ્રમાણમાં આલ્કોહોલ બનાવવું હોય કાર્બોક્સિલિક એસિડમાંથી, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે યુઝ ન કરાય. તો એનો રસ્તો શું કરવો? એનો રસ્તો છે, જો ધ્યાન આપો. તો સૌથી પહેલાં એક કામ કરો, તમે જે એક કાર્બોક્સિલિક એસિડ લ્યો, બરાબર, એની રિએક્શન કરાવો આલ્કોહોલ સાથે. અહીં બંને આલ્કાઇલ સમૂહ જે જુદા છે, તમને ખ્યાલ આવે એટલા માટે. બરાબર. એની રિએક્શન છે એ કોની સાથે કરાવવાની છે? કાર્બોક્સિલિક એસિડ સાથે. હવે જ્યારે તમે કાર્બોક્સિલિક એસિડ સાથે રિએક્શન કરાવશો એટલે અહીંયાથી H2O દૂર થાય. બરાબર. અને આમાંથી શું બને? આમાં જ બને RC≡O. એક ઓક્સિજન વધ્યો, એ એક ઓક્સિજન, અને શું જોડાઈ જાય? R'. તો આ તમારું શું બની ગયું? એસ્ટર. બરોબર. ક્લિયર? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે એના દ્વારા છે અહીંયા તમને બની ગયું એસ્ટર. સોરી, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો નહીં કહી શકાય, એટલે ટૂંકમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ. અહીંયા શું છે? કાર્બોક્સિલિક એસિડ અને સાઈડમાં શું છે બીજું? આલ્કોહોલ. રાઈટ. એમાંથી શું બની ગયું? એસ્ટર. હવે શું કરીએ મિત્રો? જો પ્રશ્ન થશે કે આમ H2O છે ને હકીકતે દૂર ન કરાય. આ તો ખાલી હું તમને એક સમજણ માટે કહું છું, બાકી આની મિકેનિઝમ કંઈક હોય. મિકેનિઝમ કઈ રીતના વર્ક કરે જોઈએ. સમજો, અહીંયા તમારી પાસે શું છે? C≡O, રાઈટ. અહીંયા શું છે? R. અહીંયા શું છે તમારી પાસે? OH. કાર્બોક્સિલિક એસિડમાં છે. અને તમારી પાસે RC≡OH થઈ ગયું ને, અને તમારી પાસે બીજું શું છે? આલ્કોહોલ. આવું છે R'OH. હવે મિત્રો અહીંયા તમે બહુ સારી રીતના જોઈ શકો છો કે કાર્બન છે એ આંશિક ધન છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી. હવે થાય શું? ઓક્સિજનની લોન પેરા કાર્બન ઉપર એટેક કરે એટલે આ બોન્ડ ઓપન થાય. એટલે હવે શું થશે? અહીંયાથી બનશે આવું RC. અહીંયા શું છે? OH છે. યસ, ડેફિનેટલી OH છે.
અહીંયા એટેક કોને કર્યો? આ ઓક્સિજન, એની સાથે કોણ જોડાયેલું છે? આર ડેશ, અને એક જોડાયેલો છે અહીંયા હાઇડ્રોજન, બરાબર. અને આ ઓક્સિજન ઉપર ઓક્સિજને દાન કર્યા ઇલેક્ટ્રોન, એટલે શું થાય? અંદર આવે પાછું, સોરી, આ ઓક્સિજને શું કર્યું? દાન કર્યા ઇલેક્ટ્રોન, એટલે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. હવે આ ઓક્સિજન ઉપરનો પોઝિટિવ ચાર્જ છે એ સકણો રહીએ નહીં. શું કામ? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ લે? ઓક્સિજન. એટલે અહીંયાથી શું બને? આર સી. અહીંયા શું છે તમારી પાસે? OH. અહીંયા OR ડેશ. ક્લિયર ને? ઓકે. પણ અહીંયા કાર્બનની સંયોજકતા હજી છે એ પૂર્ણ થઈ નથી, બરાબર. અહીંયા એક છે એ મેં મિસ્ટેક કરી દીધી છે. વેઇટ જસ્ટ અ મિનિટ. માં કંઈ મોટી વાત નથી. જો ધ્યાન આપો, આ કાર્બન ઓક્સિજનનો છે એ બોન્ડ ઓપન કર્યો, એ લખ્યું નથી મેં. જો એટલે આ દાન કરે એટલે અહીં કાર્બન, અહીંયા આવશે OH, અહીંયા આવશે તમારી પાસે આલ્કાઇલ ગ્રુપ, અને અહીંયા શું જોડાણું? OR ડેશ જોડાણું. અહીંયા એક એની સાથે હાઇડ્રોજન છે, ઓક્સિજનને લોન પેર ઇલેક્ટ્રોન ડોનેટ કરી એટલે આ બોન્ડ ઓપન થયો, બોન્ડ બનાવવા માટે. અને અહીંયા શું આવશે? O માઇનસ, બરાબર. ક્લિયર? હવે અહીંયા બોન્ડના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન. પોઝિટિવ ચાર્જ સ્ટેબલ ન હોય એટલે એના પરિણામે શું થાય? અહીંયા આર સી, અહીંયા OH, અહીંયા OR ડેશ. હવે અહીંયા ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ છે ને એ શું કરશે? પાછો અહીંયા અંદર બોન્ડ બનાવે, બરાબર. અને પાછો અંદર બોન્ડ બનાવે એના પરિણામે શું થશે? ડબલ બોન્ડ O, અને એ દરમિયાન અહીંયાથી OH છે એ નીકળી જાય, એના પરિણામે શું બને? આવું બને, આર સી OR ડેશ અને ડબલ બોન્ડ O. બની ગયો તમારો એસ્ટર, બરાબર. ઓકે. તો આ છે તમારી મિકેનિઝમ. ક્લિયર? તો અહીંયા એસ્ટર બની ગયો. હવે તો કે હવે અહીંયા એસ્ટર છે એનું આપણે રિડક્શન કરવાનું છે. કઈ રીતના? જો H2 સાથે, અને એક અહીંયા તમારી બુકમાં એક ઉદ્દીપક છે એ યુઝ કરવાનો કીધો છે, બરાબર. કે જે ઉદ્દીપક છે એ જનરલી કયો હોય એ હું તમને કહી દઉં. Cu2Cr2O3. ઓકે. કોપર ક્રોમિયમ ઓક્સાઇડ હોય, કોપર ક્રોમિયમ ઓક્સાઇડ H2 સાથે, કે જે આનું શું કરશે? રિડક્શન કરશે, બરાબર. અને એના પરિણામે છે અહીંયા આ યાદ રાખજો, આ એક યાદ રાખજો, રિડ્યુસિંગ એજન્ટ. અને એના પરિણામે મેં તમને કીધું હતું એ પ્રમાણે શું થાય? અહીંયાથી આ તૂટે, આર ડેશ OH અને આર CH2OH, આર ડેશ OH પ્લસ આર CH2OH. આ તમારી નીપજ લ્યો, આલ્કોહોલ બની ગયો. તો આટલી રીતે છે આપણે આલ્કોહોલ બનાવી શકીએ. ક્લિયર? ડન. તો આપણે જોયું રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે બહુ મૂંગો પ્રક્રિયક છે એટલે આપણે એનો નિકાલ કર્યો. શું? તો કે પેલા કાર્બોક્સિલિક એસિડ છે ને એની આલ્કોહોલ પ્રક્રિયા કરાવીને એસ્ટર બનાવી દો. એસ્ટર બનાવી દીધો. હવે એનું Cu2Cr2O3 સાથે રિએક્શન કરીને H2 ઉદ્દીપકની હાજરીમાં શું બનાવી નાખો? આર ડેશ OH અને RCH2OH. ક્લિયર? તો હાલો આનું એક એક્ઝામ્પલ આપણે લઈએ એટલે વધારે ખ્યાલ આવે. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ આનું. જો અહીંયાથી મિકેનિઝમ છે એ રફ કરના. જો માની લો કે તમારી પાસે આવું છે CH3C ડબલ બોન્ડ OH એસિટિક એસિડ, રાઈટ. એની રિએક્શન કરાવું છું હું
CH3CH2OH સાથે CH3CH2OH રાઈટ શું થશે પાણીનો અણુ દૂર થશે પાણીનો અણુ ગયો એટલે શું બને RCH3 C ડબલ બોન્ડ O અહીંયા CH2 CH3 આવું થાય જો પાણીનો અણુ ગયો એટલે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 ડન હવે આનું રિડક્શન કરાવો H2 અને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં હવે શું કરીશ તો કે અહીંયાથી આ બોન્ડ તોડીશ એટલે અહીંયાથી શું બનશે તમારો CH3CH2O એટલે અહીંયાથી મળશે ઇથેનોલ અને આ બાજુથી શું મળશે CH3CH2OH એટલે ઇથેનોલ એટલે 2 મોલ અહીંયા તમને મિત્રો શેના મળી જાય ઇથેનોલ વાર્તા પૂરી ઇથેનોલ એટલે CH3CH2OH હવે એ કેવું ન પડે ડન ઓકે તો આ વાત કરી આપણે આલ્કોહોલની બનાવટ બરાબર રિડક્શન દ્વારા તેમજ ગ્રિગ્નાર્ડ દ્વારા તેમજ હાઇડ્રોબોરેશન દ્વારા તેમજ આલ્કિનના એસિડિક જળ વિભાજનથી ક્લિયર ઓકે હવે આપણે તમારી બુકના છે અમુક એક્ઝામ્પલ છે સોલ્વ કરવા છે તો કરીએ રિડક્શન વાળું જે ટેબલ હતું એ મિત્રો ખાસ આવડવું જોઈએ રિડક્શન વાળું ટેબલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું એ આવડવું જ જોઈએ ડન ઓકે તો તમારે ટેક્સ્ટ બુકની અંદર હું કવિ ક્વેશ્ચન ઉપર આવી જાજો લખાણ સંબંધિત પ્રશ્ન છે 11.4 બરાબર તો એમાં તમને કીધું છે કે દર્શાવો કે મિથેનાલની કોની સાથે મિથેનાલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા નીચે આપેલ આલ્કોહોલ સંયોજનો કેવી રીતના બને બરાબર એક્ઝામ્પલ છે તમારું 11.4 હવે તમને કીધું છે મિથેનાલ એટલે થાય ફોર્માલ્ડિહાઇડ બરાબર મિત્રો મિથેનાલ એટલે ફોર્માલ્ડિહાઇડ હવે અહીંયા કયો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લેશું કે જેથી આપણને આલ્કોહોલ આવો મળે CH3 અહીંયા CH અહીંયા CH3 અને OH રાઈટ સોરી CH2OH અહીંયા હજી એક આવશે CH અહીંયા પછી CH2OH તો આમાંથી કયો ગ્રિગ્નાર્ડ લઈ કે જેથી આ આલ્કોહોલ બને કેવો ગ્રિગ્નાર્ડ અહીંયા લેવો જોઈએ શું લેવું જોઈએ તો એ આપણને જે મિત્રો કીધેલું છે તો જોઈએ તો સમજો હવે અહીંયા C ડબલ બોન્ડ O છે હવે અહીંયા આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈ લો આઇસોપ્રોપાઇલ એટલે આવું થાય CH MgBr અહીંયા CH3 અને CH3 તો વિચારો કોણ ક્યાં એટેક કરશે આ કાર્બન છે આની ઉપર એટેક કરશે આ બોન્ડ ઓપન થશે એ બોન્ડ ઓપન થવાના પરિણામે શું બનશે જો ધ્યાન આપજો ધ્યાનથી જોજો અને સાથે સાથે છે હું જળ વિભાજન પણ કરાવી દઉં આની ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે હવે તમને ખ્યાલ જ હોય શું થાય એટેક આની ઉપર કર્યો એટલે જો CH2 છે અહીં તમારી પાસે CH2 બિલકુલ છે બરાબર એની ઉપર શું થઈ જશે OH આ ઓક્સિજનનો નેગેટિવ ચાર્જને હાઇડ્રોલિસિસ કરશો એસિડિક હાઇડ્રોલિસિસ એટલે શું બની જશે અહીંયા OH બરાબર હવે આ CH2 ની સાથે શું આવશે આ CH જોડાય
CH ની સાથે શું છે 2 CH3 થઈ ગયું જો અહીંયા કાર્બનની વેલેન્સી છે એ વધી ગઈ CH2 એ આ કાર્બન ઉપર એટેક કર્યો C ડબલ બોન્ડ O વાળા નહીં અહીંયા 2 જ હાઇડ્રોજન હા એ બરાબર જ હતું બરાબર જ છે જો એટલે અહીંયા CH2 છે રાઈટ તો જો અહીંયા OH એની સાથે અહીં જોડાયેલું છે CH2 એની સાથે અહીંયા CH અને CH ઉપર શું છે 2 CH3 તો આ રહ્યા બંને CH3 ક્લિયર ઓકે હાલો પછી તમને એમ કીધું છે કે મિથેનાલની HCHO HC ડબલ બોન્ડ O H એવી કયા ગ્રિગ્નાઇટ સાથે પ્રક્રિયા કરશો કે જેથી તમને આવું બને તમને આવું મળે CH2OH ભલે તો મારા ખ્યાલ પ્રમાણે છે તમે સમજી જ ગયા છો એમાં મારે કાંઈ કહેવાની જરૂર જ નથી C ડબલ બોન્ડ O અહીંયા 2 હાઇડ્રોજન છે સાયક્લોહેક્ઝન મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈ લઉં એટલે પૂરું થઈ ગયું MgBr બરાબર શું થશે એટેક કરે ઓપન થાય જળ વિભાજન કરાવો એટલે અહીંયા લાગી જશે CH2OH આ રિંગ ઉપર CH2OH ફાઇનલ ઓકે હાલો પછી તમને એક્ઝામ્પલ 11.5 જોવો જી એક્ઝામ્પલ 11.5 તમને શું હુકમ કરવામાં આવ્યો છે તે એક્ઝામ્પલમાં તમને એમ કીધું કે નીચે આપેલી પ્રક્રિયાઓની નિપજના બંધારણ લખો તો તમને આવું કીધું છે CH3 CH ડબલ બોન્ડ CH2 આનું એસિડિક હાઇડ્રોલિસિસ કરાવવાનું છે બોલો શું મળે માર્કોનિકોવના નિયમ પ્રમાણે આવું બની જાય CH3 CH અહીંયા CH3 અહીંયા શું આવી જશે OH બરાબર ત્યાર પછી તમને બીજું આવું કીધું છે CH3 CH2 CH CH3 C ડબલ બોન્ડ OH એટલે CHO એને લખ્યું એટલે એકચ્યુઅલમાં છે શું આલ્ડીહાઇડ અને આપ્યું છે સોડિયમ બોરોહાઇડ્રેટ શું બને હાલો આલ્ડીહાઇડનું રિડક્શન કરી શકે સોડિયમ બોરોહાઇડ્રેટ કરી જ શકે ને એટલે આમાં શું બની જાય આમાં જ બને આવું કેટલા કાર્બન છે તમારી પાસે 4 1 2 3 4 એટલે અહીંયા આવી જશે OH અને આગળના કાર્બન ઉપર અહીં CH3 આવું થઈ જાય બોલો ક્લિયર બરાબર થઈ ગયું ને 1 2 3 4 કાર્બન ચોથા કાર્બન ઉપર 1 2 3 4 કાર્બન ચોથા કાર્બન ઉપર આનું શું બની જાય OH બરાબર ઓકે ચાલો પછી તમને કીધું છે ત્રીજામાં આવું કીધું છે C ડબલ બોન્ડ O કીટોન અને અહીંયા CH2 C ડબલ બોન્ડ O OCH3 સોડિયમ બોરોહાઇડ્રેટ જ આપ્યો એને BH4 તો હવે યાદ કરો સોડિયમ બોરોહાઇડ્રેટ છે એસ્ટર છે આ એસ્ટર આનું રિડક્શન કરે બિલકુલ ન કરે એટલે આને ટચ જ નથી કરવાનું અહીંયા આ શું છે આટલો પાર્ટ કીટોન છે તો કીટોનનું કરે જ ને ફટાફટ કરે એટલે અહીંયા બની જાય OH અહીંયા તમારો એસ્ટર એઝ ઇટ ઇઝ બની ગઈ નીપજ બોલો શું અઘરું હતું કાંઈ નહીં બરાબર ઓકે તો હવે તમે આવી જાઓ મસ્ત ક્વેશ્ચન સ્વાધ્યાયમાં 11.13 સ્વાધ્યાયમાં 11.13 બહુ મસ્ત વાત કીધી છે એમાં
ઓકે, આપણને વ્યવસ્થિત રીતના રિએક્શનની મિકેનિઝમને શું કહેવા માંગી રિએક્શન ખ્યાલ હોય ને, તો આવી એકેય રિએક્શન છે એ તમને ક્યારેય ફસાવી નહીં શકે, અધરવાઇઝ તકલીફ પડશે. બરાબર, તો 11.13 એક્ઝામ્પલ છે, એમાં સૌથી પહેલા કીધું છે કે એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ, આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ, બરાબર, એક તમે આલ્કીન લઈ લ્યો, એમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવાનું છે, પણ કઈ રીતના, કયો આલ્કીન, શું પ્રક્રિયા, કાંઈ હવે એ ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે 1 ફિનાઇલ ઇથેનોલનું છે એ સ્ટ્રક્ચર કેવું થાય, તો કે 1 ફિનાઇલ ઇથેનોલનું સ્ટ્રક્ચર આવું થાય. આ થઈ ગયું તમારું 1 ફિનાઇલ ઇથેનોલ. બરાબર, તો 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવો કેમ, એટલે અંદર હજી અહીંયા આવ્યો બેન્ઝીન. આ 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવો કેમ, શું એવું તો કરીએ કે 1 ફિનાઇલ ઇથેનોલ બને, તો સમજો. આવો આલ્કીન લઈ લો, CH ડબલ બોન્ડ CH2, એસિડિક હાઇડ્રોલિસિસ હું જો કરાવી દઉં, તો વિચારો આ બોન્ડ તોડું તો કાર્બોકેટાઇન ક્યાં બને, અહીંયા બને. બરાબર, સૌથી પહેલા તો એ આપણે સૌ જાણીએ છીએ, આવું બને ને, 1 2 3 CH3, યાદ કરો મિકેનિઝમ આલ્કીનના હાઇડ્રોલિસિસ દ્વારા. અને અહીંયા કાર્બોકેટાઇન ન બને, અહીંયા જ બને. શું કામ, તો કે કંઈ રેઝોનન્સ થાય છે, તમે જોઈ શકો છો. તો રેઝોનન્સ થાય એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય, અને ફાઇનલી આમાં શું બની જાય, આલ્કોહોલ. પૂરું થઈ ગયું. ડન. હાલો, પછી તમને એમ કીધું છે કે SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ, આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી, હવે કયો RX એ તમને કીધું નથી, રિએક્શન નંબર 2 એ તમને કીધેલ નથી. આલ્કાઇલ હેલાઇડમાંથી તમારે પ્રક્રિયા કરાવવાની છે SN2, અને એમાંથી તમારે બનાવવાનું છે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ, સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. ઓકે, હવે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ કેવું હોય એ આવડવું જોઈએ. આવું હોય, બરાબર, સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. ઓકે, હવે કઈ પ્રક્રિયા કીધી, SN2 ને, જી હા બિલકુલ SN2 કીધી. તો અહીંયા છે ને એકાદો પ્રક્રિયક લઈ લઉં હું, RX કીધો કોઈ બી આલ્કાઇલ હેલાઇડ, તો લેયર લેવાય ને, સારામાં સારું. અહીંયા CH2I લઈ લ્યો જી, CH2I. CH2I છે એની રિએક્શન કરાવી દો NaOH સાથે. બરાબર, હવે વિચારો આ રિએક્શન છે ને SN2 જ થાય. શા માટે SN2 થાય, પહેલા તો મને કયો જી કે આ કયો RX છે, પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે. આ પ્રાઇમરી આયોડિન જે કાર્બન સાથે જોડાયેલો છે એની એક જ કાર્બન આરે જોડાયેલો, તો પ્રાઇમરી છે. હવે અહીંયાથી તમારો ન્યુક્લિયોફાઇલ છે OH માઇનસ થઈ ગયો, OH માઇનસ એટેક કરે આની ઉપર બેક સાઈડ, એટલે આ નીકળી જાય, તો CH2OH. બરાબર, ઓકે. હવે આમાં તમારી સાથે છે ને ગેમ કરવી હોય તો થઈ શકે. જો અહીંયા કાર્બન, અહીંયા તમારી પાસે છે હાઇડ્રોજન, અહીંયા તમારી પાસે છે આયોડિન, અને અહીંયા છે તમારી પાસે ડ્યુટેરિયમ. બરાબર, અને તમને એમ કહે કે NaOH સાથે રિએક્શન કરાવો. બરાબર, રિએક્શન થશે અહીંયા SN2 જ કરાવવાની, કારણ કે પ્રાઇમરી છે, ઓપ્શન જ નથી. તો હવે મને કોઈ કહી શકશે શું થાય આમાંથી, OH નો અહીંયા બેક સાઈડથી એટેક થાય, કારણ કે SN2 રિએક્શનમાં બેક સાઈડ એટેક થાય, જ્યાં લિવિંગ ગ્રુપ હોય એની વિરુદ્ધ દિશામાંથી. બરાબર, તો એના પરિણામે છે એ શું થઈ જશે, વિચારો. એના પરિણામે થાય આવું, કાર્બન
હવે અહીંયા વેજ ઉપર આવી જશે કોણ? હાઇડ્રોજન ને ડેશ ઉપર કોણ આવી જશે? OH ને ડ્યુટેરિયમ એઝ ઇટ ઇઝ, બરાબર. અને ઇવન આ કાયરલ સેન્ટર છે, જો કાયરલ કાર્બન છે, એટલે આ રોયા તો આ શું થઈ જશે? S. ડન. હાલો પછી એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડની મદદથી પેન્ટેન 1 ઓલ, એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડની મદદથી RX માંથી પેન્ટેન 1 ઓલ 1 2 3 4 5 થઈ ગયું. પેન્ટેનોલ 1 2 3 4 5 5 કાર્બન નો હોય પેન્ટેનોલ. તો આમાં કાંઈ ન હોય ભાઈ, આમાં આવું કરી નાખો. અહીંયા બ્રોમિન લઈ લ્યો 1 2 3 4 5 બ્રોમિન લઈ લ્યો, રિએક્શન કરાવો એને OH સાથે, શું થાય? એટેક કરી દઈએ, SN2 જ રિએક્શન થશે. આ પણ બની ગયું તમારું પેન્ટેનોલ. એને Br છૂટું પડે, OH માઇનસ અહીંયાથી OH માઇનસ છે, અહીં એટેક કરે, Br નીકળી જાય, પૂરું થઈ ગયું. ડન. ઓકે, તો આ વાત કરી આપણે તમારા સ્વાધ્યાયના એક્ઝામ્પલ 11.13 ની. ડન. હવે આપણે જોઈએ તમારા સ્વાધ્યાયમાં 11.20 જુઓ, 11.20 એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં જ. ઓકે, એમાં તમને શું કીધું છે 11.20 તો કે પરિવર્તન આપો. પરિવર્તન છે થાય કેવી રીતના? તો એમાં સૌથી પહેલા કીધું છે પ્રોપીનમાંથી પ્રોપીન ટુ ઓલ 1000 વખત આ રિએક્શન કરી. એક્ઝામ્પલ 11.20 આ પ્રોપીન કહેવાય કે ન કહેવાય? એમાંથી શું બનાવવું છે તમારે? પ્રોપીન, પ્રોપેન ટુ ઓલ. તો H2O ની એસિડિક મીડિયા રિએક્શન કરાવી દો એટલે અહીંયાથી OH જોડાય એટલે CH3 CH, અહીંયા CH3 અહીંયા OH, આ પ્રોપેન ટુ ઓલ બની ગયો લ્યો પ્રોપીનમાંથી. બરાબર. પછી કીધું છે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય કોને? બેન્ઝાઇલિક પોઝિશન કોને કહેવાય? હમણાં જ થયો આપણે વાત. બેન્ઝાઇલિક પોઝિશન આને કહેવાય ને CH2. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી તમને શું કીધું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ ને. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે ક્લોરીનની જગ્યાએ OH લગાડવું. તો NaOH દ્વારા સ્લાઇટલી હીટ કરી દો. SN1 થ્રુ આ મિકેનિઝમ જાય. શું કામ? ક્લોરીન અહીંયાથી લીવ થાય, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, જે રેઝોનન્સમાં છે અહીંયા જઈ શકે. એના પરિણામે OH એટેક કરે, NaCl દૂર થઈ જાય. SN1 રિએક્શન થાય, કાયરલ સેન્ટર હોય તો રેસિમાઇઝેશન થાય, રેસેમિક મિશ્રણ બને. ખ્યાલ ને? બે બાજુ એટેક કરે તો રેસેમિક મિશ્રણ થાય. ઓકે, ત્યાર પછી તમને કીધું છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ CH3CH2MgCl એમાંથી બનાવવું છે પ્રોપેન 1 ઓલ. ઓકે, CH3CH2MgCl ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી એને બનાવવું છે શું? પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 1 ઓલ. ઓકે, તો અહીંયા પ્રોપેન 1 ઓલ એટલે CH3CH2CH2 આ પ્રોપેન થઈ ગયું, 1 ઓલ એટલે OH. બરાબર. તો હવે છે શું થશે મિત્રો? અહીંયા આપણે કોની હારે પ્રક્રિયા કરાવી પ્રોપેન ઓલ બને? તો સીધી વાત છે, બે કાર્બન છે, એક કાર્બન એક્સ્ટ્રા આવ્યો, એક ઘટે છે. શું કરાય? હવે પહેલા વિચારે કે અહીંયા પ્રાઇમરી છે કે સેકન્ડરી? તો કે પ્રાઇમરી આલ્કોહોલ છે. તો હવે આલ્ડીહાઇડ લેવાય કીટોન? તો પ્રશ્ન થવો જોઈએ કીટોન ન લેવાય. કીટોન લેશો તો 2 ડિગ્રી આલ્કોહોલ બનશે. કીટોન લેશો તો 2 ડિગ્રી આલ્કોહોલ બનશે. જોઈ છે કયો પ્રાઇમરી? ક્યુ લઈ લેવાય? આલ્ડીહાઇડ. પણ એમાંય પાછો પ્રશ્ન કે આલ્ડીહાઇડ લેવાય કયો? તો કે ફોર્માલ્ડીહાઇડ જ લેવાય. બરાબર. મિથેનાલ્ડીહાઇડ, સોરી ઇથેનાલ્ડીહાઇડ, પ્રોપેનાલ્ડીહાઇડ, બ્યુટાનાલ્ડીહાઇડ લ્યો તો કાર્બન તમારે જોઈ છે એના કરતાં વધી જાય.
તમારે લેવાય કયો ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ એટલે આ સી ડબલ બોન્ડ ઓ, અહીંયા એચ, અહીંયા એચ. બરાબર. હવે આવો આલ્ડિહાઇડ ન લેવાય, આવો આલ્ડિહાઇડ ન લેવાય, કારણ કે તમારે જોઈ છે એના કરતાં કાર્બન વધી જાય. બે તો ઓલરેડી છે જ, બે ને અહીંયા એક 3 ને એક આ ચોથો, 4 કાર્બન થાય, પણ તમારે જોઈએ કેટલા 3, તો ફોર્માલ્ડિહાઇડ લઈ લ્યો. હવે આવડો આંશિક ઋણ હોય, આંશિક ઋણ હોય, આની ઉપર એટેક કરે, આની ઉપર એટેક કરે, બોન્ડ ઓપન થાય, એસિડિક જળ વિભાજન થાય, પ્રોપેન ટુ ઓલ બની જાય. પૂરું થઈ ગયું. ક્લિયર થઈ ગયું? બરાબર. એમ તો તમને એક્સપર્ટ બનાવી દીધા છે મેં ગ્રિગ્નાર્ડમાં તો. ઓકે, તો હવે ખ્યાલ આવ્યો ને આપણે ગ્રિગ્નાર્ડની ઓલી પ્રેક્ટિસ કરી હતી, તો એ તમને કેટલી હેલ્પફુલ રહી. ડન. ઓકે, હાલો હવે કંઈ કીધું છે, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ, 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે આવું થાય CH3MgBr. એમાંથી તમારે બનાવવું છે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ, 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ એટલે બીજા નંબર ઉપર આવે છે OH, 2 મિથાઇલ એટલે CH3 અને અહીંયા શું આવશે CH3, રાઈટ. તો જો 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. તો હવે વિચારજો શું લેવાય, આલ્ડિહાઇડ લેવાય, કીટોન લેવાય, શું લેવાય? સીધી જ વાત છે. હવે અહીંયા 3 ડિગ્રી આલ્કોહોલ છે, 3 ડિગ્રી આલ્કોહોલ હોય એટલે આલ્ડિહાઇડ તો ક્યાંય રસ્તામાં આવે જ નહીં. હવે કોનો રોલ આવશે? યસ, કીટોનનો. તો કીટોન કયો લેવાય? તો કે પ્રોપેનોન, એસિટોન, સી ડબલ બોન્ડ ઓ, CH3, અહીંયા CH3. હવે જો ધ્યાન આપો, કેટલા કાર્બનની રિક્વાયરમેન્ટ છે તમારે? અહીં 4 કાર્બનની, અહીંયા 1 ઓલરેડી છે ને અહીંયા 3 આવી ગયા. તો હવે શું થાય? તો કે આંશિક ઋણ હોય, કરાવી દો આની ઉપર એટેક, આ બોન્ડ ઓપન કરાવી દો ને હાઇડ્રોલિસિસ કરાવી દો, એટલે આ પ્રોડક્ટ તમારી ફાઇનલ. ડન. ઓકે, તો મિત્રો આ ચર્ચા કરી લીધી આપણે સંપૂર્ણપણે આલ્કોહોલની. બરાબર. આમાંથી પૂરી પ્રશ્ન પૂછાવાની યા MCQ પૂછાવાની શક્યતા પૂરેપૂરી. ડન. તો મળીએ આપણે એક નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.